ભાવનગર શહેરના નવાપરા ડીવાયએસપી ઓફિસ નજીક કાર અને ટુ વ્હીલ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બંને વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। બનાવમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે હોસ્પિટલ પોલીસ ચોકે નોંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ ધરમપાલ નામલ સિંધુનગર। હું મારા બંનેની ખબર કાઢવા જતો હું ને મારા વાઈફ ગાડી ઉપર હતા। સામેથી ફૂલ ઝડપે ફૂલ નશામાં ગાડી આવે, ફોર વ્હીલ હતું, માથે ભટકાડી દીધી મારે અને મને વાગી ગયું સાહેબ બધું। મારે મેં એક્ટિવા હતો ને મેં ફોર વ્હીલ હતો અને એ રોંગ સાઈડમાં હાલ્યા હતો, ફૂલ નશામાં હતો। અમે બે જણા જ હતા, મારા ઘરના ને મારા વાઈફ હતા। આ બેને વાગ્યા બાજુમાં છું, બાજુના ખાટલા ઉપર એ જ છે, સતીબેન ધરમપાલ સિંધુનગર। હા, પોલીસ ફરિયાદ કરવી જ પડે ને સાહેબ। અને હું અત્યારે અહીંયા દવાખાને તો એ બધા તો ધમકી દેવા આવે છે બધા, પછી આ બધું પૂરું કરી નાખો, તમને નહીં રહેવા દઈએ, કેસ ભાઈ કરવાનો નહીં તમારે, નહીં તો મજા નહીં રહે। હવે એ બે ત્રણ જણા છે કે મને, હું તો મારી સારવાર ચાલતી હતી, અમારા ઘરને ધમકી દેતા હતા। હવે એ ખ્યાલ નથી, ફોર વ્હીલ હતું, એ ખ્યાલ નથી, ફોર વ્હીલ હતું એ ખબર છે।